માણસા આનંદીમાંના વડલે દિવ્યાંગજનો માટે કેમ્પ યોજાયો। 170 દર્દીઓએ લાભ લીધો। અનેક સેવા કાર્યો કરતા અને સેવાનુરાગીના નામથી ઓળખાતા તથા હાલમાં જ ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત થયેલા દિનેશભાઈ વ્યાસે સેવાની વધુ એક સુવાસ માણસા પંથકમાં ફેલાવી છે। સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માણસા આનંદીમાંના વડલે અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થા અપંગ માનવ મંડળ અને ભારત સેવા સમાજના સહયોગથી દિવ્યાંગજનો માટે કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં કુલ 170 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 113 દર્દીઓને નિદાન બાદ જરૂરિયાત પ્રમાણે વોકર, ગોડી, સ્ટિક, કસરતના વિવિધ સાધનો અને કેલિપર્સ વિનામૂલ્યે અપાયા હતા। આ કેમ્પમાં માણસા એસટી આર્ટ્સ એન્ડ સાબિયાર કોમર્સ કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગ દર્દીઓની ઉત્તમ સેવા કરી પ્રેરણારૂપ સેવા કાર્ય કર્યું હતું। સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે પ્રિન્સિપાલ ડૉક્ટર તુષારભાઈ વ્યાસ અને એનસીસીના વડા રામચંદ્રસિંહજી રાઉલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વિશ્વજીતસિંહ રાઉલનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન ઝવેરી, ટ્રસ્ટી બિપિનચંદ્ર શાહ, મેનેજિંગ કમિટી સભ્ય ધીરેનભાઈ ઝવેરી, સીઓ બ્રિજિતાબેન ક્રિશ્ચિયન, ચીફ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર મનીષભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા।